ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ખેડા સિંજીવાડા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી. ગ્રામજનોના કહેવા પ્રમાણે લગ્નમાં ભોજન સમારંભ બાદ અંદાજે 150 થી 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ સાંજથી લોકોની તબિયત લથડવાનું શરૂ થયું હોવાનું ગામમાં ચર્ચા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિકો દર્દીઓથી ઉભરાયા. ઘટનાની ગંભીરતા જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા. જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવે અને નાયબ મામલતદાર આરોગ્યના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા. ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આખા ગામમાં ઘરે ઘરે જઈ સઘન સર્વે હાથ ધરવામાં આવ્યું. અસરગ્રસ્ત તમામ લોકોને આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી. તબિયત વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલમાં રેફર કરાયેલા 5 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ. હાલ આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર સ્થિતિને નિયંત્રણ કરી લેવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા છે. જી સાહેબ, આપનું નામ અને પરિચય. ડૉક્ટર વી ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ. 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે. તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો. પ્લસ ત્યાં અમારો સબ સેન્ટર બી છે, ત્યાં ઓપીડી ચાલુ કરી અને સારવાર આપવાનું ચાલુ કર્યો. એમાં લગભગ 100 થી 120 જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ, બાળક, મિડલ ઉંમરના, મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા. અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ, ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેઝ ચાલુ છે. એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે, બાકી કોઈ સિરિયસ કેસ નથી, કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી. સાહેબ, કયા કારણથી એ બાબતે કોઈ તપાસ કેવા પ્રકારની? પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે, કેમકે એમાં આઈસ્ક્રીમ શંકાસ્પદ છે ઓર એના સાથે બીજા બી જે છે મીઠાઈ, હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં. એના સેમ્પલ અમે લીધા છે, એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગ જે ઓર્ગેનિઝમ હતો એ આપણે જાણીશું એમાં અને પછી પગલાં લઈશું પ્રમાણે.